ઉપલેટાના મોટી પાનેલી ગામે ભૂગર્ભ ગટરની કામગીરી બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી સર્જા હતી, જેમાં મારામારીમાં થયેલા ઇજાગ્રસ્તોને મોટી પાનેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। મોટી પાનેલીમાં ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે પાડોશીએ ગટર બંધ કરી દેતા આ માથાકૂટ સર્જા હતી। ભૂગર્ભ ગટર બાબતે બે પાડોશીઓ સામસામે ત્રિકમ પાવડા લઈ આવી ગયા હતા, જેમાં પાડોશી નાથાભાઈ કરદાણીએ ગટર બંધ કરી દેતા રોડ ઉપર પાણી જતું હોવાથી ગટર ખુલ્લી કરતા સમયે આ બબાલ થઈ હતી, જેમાં ધીરુભાઈ કાલરિયા ગટર ખુલ્લી કરવા જતા પાડોશી નાથાભાઈ સાથે અન્ય 3 શખ્સોએ એક સંપ કરી લાકડી ધોકા વડે જાહેરમાં મારામારી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। મારું નામ ડોક્ટર એમડી પોકિયા છે। અહીં મારું ખારેચિયા રોડ ઉપર દવાખાનું આવેલું છે। અહીં દવાખાના પાસે આવેલી ગટરમાં જ્યાં પાણીનો જે નિકાસ થઈ રહ્યો છે એ ગટરના નિકાસને આગળ રહેણાંકમાં રહેલા નાથાભાઈ કરણાની અને એમના પરિવારના સભ્યોએ ગટરનું પાણી બંધ કરી અને પાણીનો જે વહેણ છે એ બધું રોડ ઉપર ખુલ્લું કરી નાખ્યું છે। વારંવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી અને ગટરને ચોખ્ખી કરી અને આગળ પાણીનો નિકાલ થાય અને રોડ ઉપર ગંદકી ના ફેલાય એના માટે અમે રજૂઆત કરેલી હતી, છતાં પણ એ પોતે પોતાની દાદાગીરી કરીને જેને કહેવું હોય તેને કહી દેજો, ગટર તો અમે તોડી જ નાખશું, રોડ ઉપર જ પાણી જશે, આગળ અમે નિકાલ નહીં થવા દઈ, એવી રીતના ધમકી ધાક ધમકી આપી અને બધાને ધમકી સાથે રોડ ઉપર જે ગંદકી થતી હોય અને દર્દીઓને અહીં આવવા જવામાં પણ બહુ ભારે મુશ્કેલી છેલ્લા 15 દિવસથી પડી રહી, છતાં કોઈ જાતનું કોઈ સાંભળતું નથી અને એમને ગટર આપણે ના પાડીએ છીએ કે તોડોમાં, છતાં પણ એ તોડી અને રોડ ઉપર ગંદકી ફેલાવી રહ્યા છે। તો આના માટે અમને પૂરતો ન્યાય મળે અને એમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને ફરજ રૂકાવટમાં પંચાયતનું કાર્ય કરવા જે કાર્ય કરનારા જે માણસો હતા એમને પણ રોકી અને ગટરને ચોખ્ખી કરવાની અને ખુલ્લી કરવા માટે એની ફરજ છે જે એને રોકવામાં આવેલી હતી, તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે।